અમદાવાદના કાંકરિયામાં અટલ ટ્રેન ફરી શરૂ થશે। અમદાવાદના કાંકરિયા તળાવની આસપાસ ફરતી લોકપ્રિય ટોય ટ્રેન અટલ એક્સપ્રેસ 6 મહિના પછી શરૂ થવા જઈ રહી છે। વડોદરાના હરણી તળાવમાં થયેલી દુર્ઘટના બાદ આ ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી હતી, જેમાં અનેક લોકોના જીવ ગયા હતા। આ ઘટનાને પ્રદેશમાં તમામ મનોરંજક પ્રવૃત્તિઓ માટેની સુરક્ષા પ્રોટોકોલની સંપૂર્ણ સમીક્ષા માટે પ્રેરણા આપી હતી। કાંકરિયા તળાવ ફ્રન્ટ પર અટલ એક્સપ્રેસ મુખ્ય આકર્ષણ છે, જે દર વર્ષે હજારો મુલાકાતીઓને આકર્ષે છે। ટ્રેન સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય કાંકરિયા કાર્નિવલ માટે સમયસર આવ્યો છે, જે 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાવાનો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રેન ફરી શરૂ થાય તે પહેલા તમામ જરૂરી સુરક્ષા પગલાં અમલમાં લાવવા માટે કઠોર મહેનત કરી રહ્યું છે। વડોદરાના હરણી તળાવમાં થયેલી દુર્ઘટનામાં જ્યાં ઓવરલોડેડ બોટ પલટી ગઈ હતી, તે પછી ગુજરાતમાં અનેક મનોરંજક પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી હતી, જેમાં અટલ એક્સપ્રેસ પણ સામેલ હતી। આ દુર્ઘટનામાં 14 બાળકો અને 2 શિક્ષકોના જીવ ગયા, જેના કારણે કડક સુરક્ષા નિયમોની જરૂરિયાતને હાઇલાઇટ કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાની સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો, જે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકવા માટે સુરક્ષા નિયમોનું પાલન કરવાનું મહત્વ દર્શાવે છે। કોર્ટના આદેશોને અનુસરીને એએમસીએ અટલ એક્સપ્રેસ માટે વધારાના સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂક્યા છે। આ પગલામાં નિયમિત મેન્ટેનન્સ ચેક, મુસાફરોની મર્યાદાઓનું કડક પાલન અને સુરક્ષા સાધનોની પૂર્તિનો સમાવેશ થાય છે। એએમસીએ ટ્રેન ઓપરેટર્સ માટે વ્યાપક તાલીમ સત્રો પણ યોજ્યા છે, જેથી તેઓ કોઈપણ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે સારી રીતે તૈયાર હોય। અટલ એક્સપ્રેસની પુનઃ પ્રારંભ કાંકરિયા તળાવ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે, જે ટ્રેન સેવા બંધ હોવા છતાં લોકપ્રિય સ્થળ તરીકે રહ્યું છે। દિવાળી ઉત્સવ દરમિયાન તળાવ ફ્રન્ટે 2.5 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા, એએમસી માટે નોંધપાત્ર આવક પેદા કરી। કાંકરિયા કાર્નિવલ તેની સાંસ્કૃતિક અને મનોરંજક પ્રવૃત્તિઓની શ્રેણી સાથે વધુ મોટા ભીડને આકર્ષવાની અપેક્ષા છે, જે સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે। એએમસીના રિક્રિએશન કમિટીના અધ્યક્ષે ટ્રેનની વાપસી અંગે આશાવાદ વ્યક્ત કર્યો અને તમામ મુલાકાતીઓને સુરક્ષિત અને આનંદદાયક અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ। અટલ એક્સપ્રેસ એક પ્રિય આકર્ષણ છે અને અમે તેની સુરક્ષિત કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લીધા છે। અમે કાર્નિવલ માટે કાંકરિયા તળાવ પર મુલાકાતીઓને ફરીથી આવકારવા માટે આતુર છીએ। અટલ એક્સપ્રેસની વાપસી ગુજરાતમાં મનોરંજક પ્રવૃત્તિઓની સુરક્ષામાં વિશ્વાસ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયાસોમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે। એએમસીના સક્રિય પગલાં અને સુરક્ષા પ્રતિબદ્ધતાના રાજ્યના અન્ય મનોરંજક સુવિધાઓ માટે બેન્ચમાર્ક સ્થાપિત કરવાની અપેક્ષા છે। આવનાર સમયગાળા દરમિયાન અટલ ટ્રેન જે ઘણા સમયથી કોરોના કાળથી બંધ હતી, તેને ચાલુ કરવા માટે જઈ રહ્યા છે। લગભગ 2-3 દિવસની જ અંદર તેની પોલીસ ક્લિયરન્સ આવી જતા કાંકરિયા કાર્નિવલમાં એક આ નવું છોગું ઉમારે છે। વર્ષોથી બંધ રહેલી અટલ ટ્રેન દેશના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલજીના નામ પરથી આ ટ્રેન શરૂ કરવામાં આવી હતી। 25 ડિસેમ્બરે એમનો જન્મદિવસ છે। માનનીય મુખ્યમંત્રી શ્રી કાંકરિયા કાર્નિવલનો શુભારંભ પણ એ દિવસે કરાવવાના છે। આમ એમ અટલજીના નામ પરથી અટલ ટ્રેન આવનારા 2 કે 3 દિવસની અંદર શરૂ થશે।